તો રામ રામ બધા મિત્રોને કેમ છો બધા મોજમાં? હું પણ એકદમ મોજ. અને એના તો સાયતમ છે, શીતળા સાયતમ. કોક સાયતમ કે છે ને કોક શીતળા સાયતમ કે છે. તો આપણે 500 સબસ્ક્રાઈબ થઈ જાય ને તો આજે આપણે લીલું નાખી દેવી ગાયને. એટલે જો મારા પપ્પામાં હે ને ગાયને લીલું નાખવા ગયા છે જો, અને આપણે આખી ગાડી ભરાઈ ગઈ છે. અને હવે હે ને આપણે જો આખી ગાડી ભરાઈ ગઈ છે ને તો હવે જવા દેવી. તો જો અમે આવી ગયા છીએ લીલું નાખવા, અને હવે હાલો આપણે બધા થઈને લીલું નાખી દેવી. જો કેટલી બધી ગયું છે ને એટલે આપણે અહીંયા લીલું નાખી દેવી થોડું. તો હાલો જો અહીંયા નાનું પાડું છે ને આ દીદી નાખવા ગઈ છે, અને જો અમે બધી અહીંયા લીલું નાખી દેવી. જો આ બાજુ આપણી ચેનલમાં 500 સબસ્ક્રાઈબ થઈ ગયા છે ને તો આપણે 5 મણ લીલું લઈ લીધું છે. હવે આપણે નાખી દેવી. તો ચાલો, તો હું પણ નાખવા માંડું છું. હવે જો દીદી પણ રસ્તામાં નાખે છે જો. અને અમે આજી ડેમાં આવ્યા તો મેળામાં તો કઈ છે નહીં, બધી કાગડા પડે છે અત્યારે. અને આપણે તો રેજો તો આવી ગયા છીએ ને આપણે થોડીક એવી ચક્કર મારવાની છે. તો જો ગાય જો બધું રવિવારીનો પડ છે ને અત્યારે હાવ ખાલી છે, અને હવે આપણે જવાનું છે ઓલી બાજુ. તો હવે જાવીએ ને તમને બતાવો આજી ડેમ બાજુ. તો જો ગાય છે ને આ બાજુ મેળો ભરાનો છે આજી ડેમ બાજુ. જો દીદી આગળ હાલી જાય છે. તો જો ગાય આ બાજુ. તો જો ગાય અમે બકડિયા લેવા પહોંચી ગયા છીએ. તો જો ગાય અત્યારમાં અમે સિંધુ મેળામાં પહોંચી ગયા છીએ, એટલે કે લોક મેળામાં. અને જો તમે આનું નામ સિંધુ પાડ્યું છે એ આપણને બધાને ખબર તો હશે જ તે. અને જો અમે એને ચશ્મા પહેરી લીધા છે મારી બેન. અને હવે આપણે એને જઈશું, અને 15મી ઓગસ્ટ આવે ને તો 1 નંબર ડેકોરેશન. અને પછી અમે કિશન લેવા પહોંચી ગયા છે. અને જો મેં આ વખત એકદમ રેડી ચશ્મા પહેર્યા છે, કેવો છો મારી બેન ચશ્મેરી. અને પછી તો શું આપણે આગળ હાલતા થઈ ગયા ને બધું જોતા જ આવી છે કેવું કેવું નવીન આવ્યું છે. અને જો ગૌ માતાનું દાન કરવાનું આવે છે. તો ચલો આપણે પાણીનું પરબ આવ્યું, પાણી પી લઈએ. અને પાછું આવ્યું તો આપણે પાછું પણ દાન કરી નાખીએ. રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 50 રૂપિયા, એવી રીતે જેટલું પોગીએ એટલું. તો ચાલો હવે એને આપણે પગે લાગીને હવે આગળ હાલતા થઈ જાય, કેમ કે આગળ જે કેટલું અંતર કાપવાનું છે. તો ધીરે 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 જો મોટરવાળી ગાડીને હવે આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે રેસકોર્સમાં, સિંધુ મેળામાં. અને જો આ બાજુ બધું ખાલી છે, કેમ કે એને મેળો બંધ રહેવાનો છે કે નથી રહેવાનું તો મને કંઈ ખબર જ નથી. હાલો ને તમને આગળ જઈને જાણી થોડું. અને પછી તો હું અમે આ બાજુ અંદર આવ્યા ને તો જો બધા. અને પછી તો અમે રમકડાની નહીં બધી. પછી આપણે રમકડાની દુકાનમાં પહોંચી ગયા. તો જો આ બાજુ ના ડાગલા, પછી તો આપણે જો સમસી ને એવું બધું કેટલી વસ્તુ છે. અને જો આ બાજુ ડાગલા ડુગલી કેટલું બધું વસ્તુ છે એની વાત જ જવા દો. જો ઠોકળા ખીર ને એવું બધું કેટલું છે. અને આ બાજુ જો એકદમ મેળાનો ચીન આવે છે. જુઓ કેટલું બધું માણસ છે. અને જો આ બાજુ તમે જો, અને આ બાજુ જો. અને અમે તો ખૂબ જ ખુશી, કેમ કે આપણે તો કેટલી નવી વસ્તુ રાઈસ ને એવું બધું જોયું અમે. જોવી આપણે જોવો ગઈશ, જોવો ગઈશ. આ બાજુ તમે ઘર જોવો કેટલું માણસ છે એની વાત જવા દે. ફૂલ એટલી ગળતી નથી, કેમ કે બધી રાઈસો બંધ છે અત્યારમાં, એ કંઈ નથી ચાલુ, કેમ કે હું ભાવ વધી ગયો એવું કાંક છે ગઈશ, એટલે આપણને ખબર નથી. અને દીદી આપણે ક્યાં આવ્યા, કયા મેળામાં આવ્યા? આપણે આવ્યા છીએ લોક મેળામાં, એટલે કે સિંધુ મેળામાં. સિંધુ મેળામાં જો આપણે મેળો તો અત્યારે બંધ હતો એટલે આપણે કાંઈ કરી શકીએ એમ હતા નહીં. એટલે જોઈ લો પાણીની બોટલ અને આવા રમકડા ફક્ત 120 રૂપિયામાં મોટર ને એવું બધું મળતું હતું. તો આપણે એમાં બધું જોતા હતા કે કેવી કેવી ક્વોલિટી છે ને. અને ગરદી પણ આવી જે હતી, પણ મેળો બંધ હતો ને બધા એને ખાલી રમકડામાં જ વધારે ગરદી હતી, કેમ કે મેળો બંધ હતો એટલે બધા રમકડા લઈ લઈને વયા જતા હતા એટલા માટે. અને જો તમે જુઓ છો ને કેટલી બધી ગરદી છે. અને મેળો તો જો અમે બંધ છે એટલે આપણે આ બાજુ બધે આવી ગયા છે. ને ભજીયા તો કેટલાય બધા હતા ને આ બાજુ જો ઢીંગલા ઢીંગલિયું હતા ને એ થોડુંક નાનું નાનું હતું ને એ શરૂ હતું, બાકી મોટું કાંઈ શરૂ હતું નહીં. અને ઓલી બાજુ જો તો ચકડોળ ફરે એમાં તો આપણને બીક લાગે, અને વાં તો જો કેવું છે એમાંય મને બીક લાગે. અને પછી તો જો કેટલા મસ્તના, અને ટ્રાફિક પણ એવું હતું. ને જોઈ લો તો ફજેત પણ બધા બંધ હતા, હોળી બંધ હતી. એમને તો હોળી કેવી તમે શું કયો હો કીજો થોડું. અને જો આ બાજુ તમે એક વાર જો આવી કઈ દીધું, આ કઈ રાઈડ છે? એ ગાઈસ રાઈડ છે ને એમાં થોડીક કાંઈક નવીન રાઈડ આવી છે એટલે આપણને એમાં બીક લાગે છે ને. જોજો ફરશે, જોવો ગાઈસ
ફરે છે? આ ફરે જો તો ખાલી છે પણ જો હા ગાઈસ ખાલી ચેક કરવા માટે ફરાયું છે ને ત્યાં તો કેટલું બધું ટ્રાફિક થઈ ગયું તો જો ના અને એમ થાય ફરે. તમે બેસી જ આવી પણ જો આ બધા નાચ જાય છે અત્યારે અને ગાઈસ આમાં બીક પણ લાગે કેમ કે જો આમાંથી ઊંચું જઈને પડી ખરદાન જાવી અને ઊંધું રહેવાનું જો ગાઈસ ઉપર જાય ને તો ઊંધું રહી જવાનું હમું આવે તો જ રેડી જો ગાઈસ એટલું બધું છે ને એની વાત જવા દે કેવું છે દીદી ગાઈસ છે તો બધું મસ્ત પણ આમાં કાંઈ ચાલુ નથી ને એટલે તોય પણ એટલું ટ્રાફિક થઈ ગયું છે એમને આમ શરૂ કર્યું છે ને તોય પણ બધા લોકો જાય તારે છે. બેસવું છે તો તું એ બાજુ કા જાસ મારે બેસવું નથી પણ મેં કીધું મારું મોઢું આવી જાય ને એટલે જાઉં. અને જો ટ્રાફિક પણ એવું શરૂ થઈ ગયું છે ને હજી તો એકય ફજે શરૂ નતો થયો એ તો ખાલી ચેક કરવા માટે ચેક કરવા માટે છે ને હવે ઊભું રહી ગયું છે જો કાં તો ટ્રાફિક પણ બહુ જ થઈ જામ જ ગયું. થઈ ગયું છે બહુ વધારે પડતું. અને હવે આપણે આગળ વધતું જવાનું છે. ફજેત 2 3 4 5 6 7 8 9 10 કેટલાય બધા ફજેત છે ગણી ન શકાય એટલા પણ એક પણ ફજેત અત્યારે શરૂ નથી. અને બધા એમ કે છે ગાઈસ બપોર પછી ચાલુ થવાનું છે હવે ખબર નહીં બપોર પછી શરૂ થાય કે કેમ અને બધાય છે ને ટ્રાફિક અત્યારે તો જો જો ગાઈસ હું પગી ગયો છું 4-5 વાગ્યા છે અવાજ આવતો હતો ને ફૂલ એટલે મેં કીધું હાલો ને જોવા જાવી અને ગાઈસ અમે જોવા આવ્યા કાં તો હજી કાંઈ નથી ચાલુ પણ હવે ઘડીક જોવી બેહારતા હશે એવું કાંક હશે હાલો ને પછી તો હું ચાલુ થયું દીદી હે અરે વાહ ગાઈસ જો અત્યારે છે ને થોડું ધીમે ધીમે ફજત ચાલુ થયું છે અને હોડી પણ ફાઇનલી ગઈ શરૂ થઈ ગઈ છે અત્યારે બધું હવે ધીરે ધીરે ચાલુ થાય છે ગાઈસ એવું લાગે છે જો આખું હોડિયું ભરેલું ભાઈ આમાં તમને બીક લાગે કેમ કે જો ગાઈસ આ હોડી છે અને આમ તમે શું કહો એ પાછા કમેન્ટમાં કહી દેજો અને ચકડોળ પણ ફજત પણ શરૂ થઈ ગયું છે ફાઇનલી હવે માણસો ભરેલા ને એકદમ મસ્તીનો વાહ અને હોડી પણ શરૂ થઈ ગઈ છે પણ ભઈલા આ તો એક જ હોડી ને એક જ ફજત શરૂ થયું છે પણ હજી ધીરે ધીરે ગાઈસ કોકને ખબર નથી પડી હવે બધા ધીરે બધાયનું જોઈને અને ધીરે ચાલુ કરવાના છે એવું લાગે અને છે. જો ગાઈસ હજી તો હે ને એટલું ભરાણું ત્યાં તો ટ્રાફિક અને ગોળ જો ગોળ આ ચકેડી પણ નું બહુ શરૂ થઈ ચાલુ ગયું. થઈ ગયા છે હવે જો કહેતો તો ધીરે ચાલુ થઈ જશે દીદી હા અને તમે આ બાજુ જો હોળીની બાજુમાં જો કેટલું ચકડોળની પબ્લિક બાજુમાં. કેટલું પબ્લિક છે તમે એકવાર જો અને વાહ. હોડી પણ પાછી શરૂ થઈ ગઈ છે ટ્રાફિક એટલું હતું પણ જો હોળી પણ અમે એને પાસે આવી ગયા છીએ અને જો આ ગઈ લટાપટા કરતી શરૂ થઈ ગઈ છે અને જો ગાઈસ આ બાજુ તમે એકવાર જો માણસો પાછા ઊભા રહે ને હવે તો હોડી પાછી બંધ થવા લાગી ગઈ છે અને